ઇસ્લામ ધર્મમાં રમજાન માસનું મહત્વ અનેક ગણું છે. આ માસમાં મોટા ભાગની આસમાની કિતાબોનું અવતરણ થયું છે. રમઝ શબ્દ અરબી ભાષાનો છે, જેનો અર્થ થાય છે બાળવું. એ અર્થમાં કહીએ તો ગુનાહોને બાળવાનો અને ઇબાદત દ્વારા નેકીઓનો ખજાનો લૂંટવાનો માસ એટલે રમજાન માસ છે. પવિત્ર રમજાન માસ એ ઇબાદત અને દાન પુણ્યનો માસ છે. તેની એક એક મિનિટનો સદુપયોગ દરેક મુસ્લિમ કરવા તત્પર રહે છે. પણ એ માટેનું આયોજન આજના ઝડપી યુગમાં કરવું સૌથી મુશ્કેલ છે. એક મહિના સુધી અંતિમ રોજા પણ રાખવામાં આવ્યા હતા, જે ઇફતાર બાદ ઈદનો ચાંદ નજરે પડતા આજે લખતર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી છે. ઈદનો તહેવાર મુસ્લિમ ધર્મનો વિશેષ અને મહત્વનો તહેવાર છે. લખતર ખાતે આજે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી હતી. આજે લખતર જુમા મસ્જિદથી કબ્રસ્તાન સુધી મુસ્લિમ બિરાદરો દ્વારા એક ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લખતર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા લખતર કબ્રસ્તાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. જે નમાઝ બાદ સૌ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદ મુબારકબાદી પાઠવી હતી. જ્યારે લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રમઝાન ઈદની ઉજવણી કરી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરીને રમઝાન ઈદની ઉજવણી કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.